Congratulations to all the students who passed 10th examinations. કોંગ્રેચ્યુલેશન્સ એવા લોકોને જે લોકોએ ધોરણ 10 નું છે એ એક્ઝામ ક્રેક કરી નાખી છે અને ખૂબ સારા પર્સન્ટેજ મેળવ્યા છે. હવે હું તમને લોકોને ઇન્ફોર્મેશન આપું છું કે સ્ટાન્ડર્ડ 11th કોમર્સની અંદર કયા કયા સબ્જેક્ટ્સ આવે છે અને કયા સબ્જેક્ટ્સ એક સ્કોરિંગ છે તમારા માટે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર આ વિડીયો તમે આખે આખો જોજો જેથી કરીને તમને લોકોને ખૂબ ઇન્ફોર્મેશન આની અંદર મળશે. સૌથી પહેલો ફ્રેન્ડ્સ મારો ફેવરેટ સબ્જેક્ટ અને જે સબ્જેક્ટ હું ખુદ ભણાવું છું એને રિગાર્ડિંગ વાત કરીશ. સૌથી પહેલા આપણે વાત કરી છે કે સબ્જેક્ટ ઓવરવ્યુ આનો શું છે અને આ પ્રેઝન્ટેશન છે એ મેં બનાવ્યું છે. ધેટ ઇઝ ધ નારાયણ કોમર્સ ક્લાસીસ જુનાગઢમાં ગાઈસ. ઓકે, સૌથી પહેલા જે મારો ફેવરેટ સબ્જેક્ટ છે ધેટ ઇઝ ધ અકાઉન્ટન્સી. હવે તમને લોકોને એમ થશે ફ્રેન્ડ્સ કે નવું નામ છે, આવું સબ્જેક્ટ તો અમે લોકોએ કોઈ દિવસ સાંભળ્યો નથી. બિલીવ મી ગાઈઝ, અમે પણ 11th ની અંદર આવ્યા હતા તો અમે પણ સાંભળ્યો નહોતો. બટ રાઈટ નાઉ ઇટ ઇઝ માય ફેવરેટ સબ્જેક્ટ. શું કામ એને? બીકોઝ ઓફ બે રીઝન છે. સૌથી પહેલું રીઝન આ તો કે આ રિયલ લાઈફમાં યુઝ થાય છે. રિયલ લાઈફમાં એટલે કે આ તમને લોકોને રિયલ લાઈફમાં તમે જોઈ શકશો આ વસ્તુને. બીજી વસ્તુ એ છે કે આના દ્વારા આઈ એમ અર્નિંગ. હું આનાથી મારી અર્નિંગ કરું છું. નોટ બીકોઝ ઓફ ટીચિંગ ધીસ સબ્જેક્ટ. આ એક જ સબ્જેક્ટ ભણાવીને નહીં, પણ સાથે સાથે આનું છે ને પ્રેક્ટિકલ લાઈફની અંદર 2-4 સોફ્ટવેર આવે છે જેનું તમે કદાચ નામ સાંભળ્યું હશે. ટેલી અકાઉન્ટિંગ, મિરેકલ એકાઉન્ટિંગ, આવા બધા ઘણા બધા સોફ્ટવેર છે કે જે અકાઉન્ટિંગના જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરની હું બધા લોકોને ટ્રેનિંગ આપું છું અને ટ્રેનિંગ આપું છું એના દ્વારા પણ મને ઇન્કમ થાય છે. એટલા માટે આ સબ્જેક્ટ મારો ફેવરેટ છે. તમને બધાને થશે સર આ સબ્જેક્ટની અંદર એવું બધું શું આવે છે કે તમારો ફેવરેટ છે અને શું કામ એને આ કોમર્સની અંદર આ સબ્જેક્ટને કિંગ બનાવ્યો છે કે આ સબ્જેક્ટ આવડી જાય તો ઘણું બધું તમે અચીવ કરી શકો. જેમ કે તમે સીએ બનવામાં ઈઝી થઈ જાય, સીએસ બનવામાં ઈઝી થઈ જાય, બીબીએ તમે વ્યવસ્થિત કરી શકો. મારું ફેવરેટ છે એમબીએ ઇન ફાઇનાન્સ. એમબીએ ઇન ફાઇનાન્સ, તો ફાઇનાન્સ તમે વ્યવસ્થિત કરી શકો. તો શા માટે આ સબ્જેક્ટ ફેવરેટ છે? આ બધા રીઝનને કારણે. બીજું 11th છે ને ફ્રેન્ડ્સ, એ બધાનું બેઝ છે. બેઝ એટલે કે બેઝિક્સ છે અને બેઝિક્સ છે તમને બધા લોકોને આવડતું હોવું જોઈએ ફ્રેન્ડ્સ. સૌથી પહેલા ઇન્ફોર્મેશન આપી દઉં કે આ સબ્જેક્ટ શું છે. આ સબ્જેક્ટ બીજું કાંઈ નથી ફ્રેન્ડ્સ. તમે જે બિઝનેસ કરે છે, જે લોકો બિઝનેસ કરે છે એ બધા લોકોને બિઝનેસમાં શું હોય કે ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ થતા હોય, એટલે કે સેલ કરતા હોય, પરચેસ કરતા હોય, એક્સપેન્સનું પેમેન્ટ કરતા હોય, ઇન્કમ રિસીવ કરતા હોય. તો ક્યાંથી એને ઇન્કમ આવે છે, ક્યાંય પેમેન્ટ કરે છે. આ પેમેન્ટ અને ઇન્કમ એટલે કે જ્યાં પેમેન્ટ કરે છે, પેમેન્ટ અને જ્યાંથી એને ઇન્કમ થાય છે એટલે કે રિસિપ્ટ કરે છે, આ બધા વસ્તુ છે એનું આ લોકો રેકોર્ડ કરશે કેની અંદર? એક બુક્સની અંદર રેકોર્ડ કરશે, બુકની અંદર. એને અમે લોકો કહીએ છીએ એકાઉન્ટિંગ. તો સર આ બુકની અંદર એટલે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમે જાઓ છો, કરિયાણા વાળાને ત્યાં જાઓ છો, તમે લોકો કોઈ વસ્તુઓ લેવા જાઓ છો, તો વસ્તુ લેવા જાઓ છો તો ઘણી બધી વસ્તુઓ છે તમે લોકો વેચે છે, તમને બિલ આપે છે. તો એ બિલ આપે જ ને તો એની પાછળ એક વ્યક્તિ હોય છે એકાઉન્ટન્ટ. એ એકાઉન્ટન્ટ શું કરે કે કેટલા રૂપિયા આવ્યા છે અને કેટલા રૂપિયાનું આપણે પેમેન્ટ કર્યું છે એનો એક રેકોર્ડ રાખે છે અને એ રેકોર્ડ છે ને એનું નામ એકાઉન્ટિંગ છે અને આ સબ્જેક્ટનું નામ છે અકાઉન્ટન્સી. તો તમને સર આ તો બહુ મજા આવે એવો વિષય હશે, કારણ કે તમારે લોકોએ તો ઇન્કમ અને એક્સપેન્સ બસ સિમ્પલી લખી નાખવાના છે. વેઇટ કરો ફ્રેન્ડ્સ, શું છે નવું એ સમજાવું છું. કે જ્યારે આ સબ્જેક્ટ બન્યો હતો ને ત્યારે લોકોએ વિચાર્યું હતું કે આખું વર્લ્ડ એક દિવસે ને ખોબામાં આવી જશે. બરોબર છે કે એટલે કે ગ્લોબલાઇઝેશન થશે. તમને બધાને ખબર છે અત્યારનું શેર માર્કેટની અંદર કે ભાઈ વિદેશના લોકો આપણે ત્યાં રૂપિયા રોકે છે, આપણે વિદેશથી ત્યાં રૂપિયા રોકીએ છીએ. તો ઓન ધ બેસિસ ઓફ બુક્સ કે કયો કંપની છે એ કેટલો પ્રોફિટ અર્ન કરે છે, ઓન ધ બેસિસ ઓફ પ્રોફિટ. તો કઈ કંપની કેટલો પ્રોફિટ કરે છે એના બેસિસ ઉપર એ લોકો આપણે ત્યાં ઇન્વેસ્ટ કરે છે. ઇન્વેસ્ટ કરે છે એટલે એને આપણે સૌથી પહેલા આપણા બુક્સ થી પ્રોપર દેખાડવા પડે. હવે પ્રોપર દેખાડવા પડે તો એક એવી વસ્તુ થઈ કે બધા જ આખા વર્લ્ડના બુક્સ એક સરખા બને. મારી વાત સાંભળજો, આખા વર્લ્ડના પોતાના બુક્સ છે એ એક સરખા બનાવવા માટે શું કરવું જોઈએ? તો કે કંઈક રૂલ્સ બનાવવા જોઈએ, કંઈક રેગ્યુલેશન્સ બનાવવા જોઈએ, કંઈક પ્રિન્સિપલ્સ બનાવવા જોઈએ, હે ને? તો આવું બધું એને બનાવી નાખ્યું અને આ જે બનાવ્યું એને પાર્ટ બનાવ્યો અકાઉન્ટન્સી સબ્જેક્ટ્સનો. એટલે તમારે આની અંદર એના શું ભણવાનું છે? રૂલ્સ ભણવાના છે, એના રેગ્યુલેશન્સ ભણવાના છે, એના પ્રિન્સિપલ્સ ભણવાના છે આ સબ્જેક્ટની અંદર. તો સર મજા આવે આ સબ્જેક્ટમાં? હા, ભણાવવાની મને તો બહુ મજા આવે છે અને હું પ્રેક્ટિકલી બધાને સમજાવતો હોઉં છું એટલે બધાને સમજવાની પણ બહુ મજા આવતી હોય છે. 12th ની અંદર આમાં 100 માંથી 100 માર્ક્સ લેવા ઈઝી છે. મારા ઘણા બધા સ્ટુડન્ટ છે 90+ જાય છે. બરોબર, ઘણા બધા સ્ટુડન્ટ જાય છે 90+. હું એમાં ગેરંટી આપું છું
કે અકાઉન્ટ્સ ની અંદર 90+ માર્ક્સ લેવા ટફ નથી, પણ એની એક શરત છે કે તમારું 11th સ્ટાન્ડર્ડ છે એ કેવું હોવું જોઈએ માય ડિયર ફ્રેન્ડ? સ્ટ્રોંગ હોવું જોઈએ. આઈ હોપ સો કે તમને આ સબ્જેક્ટ સમજાઈ ગયો છે. સર આ કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ છે? યસ, ઇટ ઇઝ કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ. સર આ કેલ્ક્યુલેટિવ છે એટલે કે ગણતરી કરવાની છે, તો સર અમારે મોઢે ગણતરી કરવાની નહીં, તમને લોકોને કેલ્ક્યુલેટર આપવામાં આવશે, એટલે કે તમને 11th 12th હવે આગળ જ્યાં સુધી ભણશો ત્યાં સુધી કેલ્ક્યુલેટર છે તમારો સાથ છોડશે નહીં. તો મસ્તીનો એક કેલ્ક્યુલેટર લઈ લેજો, અને જો લઈ લીધું હોય કેલ્ક્યુલેટર તો કોમેન્ટમાં લખી નાખો સર આઈ હેવ બોટ ઇટ. બીજો સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ ને આ ગમતો નથી. 11th ની અંદર તો ખૂબ જ નથી ગમતો, કારણ કે 11th ની અંદર આ જે સબ્જેક્ટ ની અંદર આવે છે કે ડિમાન્ડ સપ્લાય ને માર્કેટ ઇક્વિલિબ્રિયમ ને ઇન્ડિયન ઇકોનોમી ને ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ ને એવા બધા ટોપિક્સ આવે છે. એટલે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ છે ને આ સબ્જેક્ટ ગમતો નથી હોતો. બિલીવ મી ગાઈસ, આ સબ્જેક્ટ તમને 11th ની અંદર આવી જાય ને તો તમારા ચાન્સીસ બની જાય તમે ઇકોનોમિસ્ટ બની શકો. ઇકોનોમિસ્ટ, સમજે છે મારી વાતને? એટલે કે આ સબ્જેક્ટ ને મારી દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું બધા લોકો કરતા હોય કે ભાઈ સીએ કરતા હોય, સીએસ કરતા હોય, સીપીએ કરતા હોય છે, ઘણા બધા કોર્સિસ બધા સ્ટુડન્ટ્સ કરતા હોય છે, પણ એ લોકો મિસ કરી જાય છે આ ઇકોનોમિક્સ. જો એ લોકો ઇકોનોમિક્સ કરી લે અને વ્યવસ્થિત તમે કરી લો તો બિલીવ મી ગાઈસ સારામાં સારી અર્નિંગ તમે કરી શકો. એટલે પહેલું હતું એકાઉન્ટ, બીજું હતું ઇકોનોમિક્સ. ચાલો ત્રીજા સબ્જેક્ટ ની વાત કરું ગાઈસ. મેં બહુ મહેનતથી આ સ્લાઇડ્સ બનાવી છે, તો તમને એવું લાગે કે બીજા ફ્રેન્ડ સાથે શેર કરવી જોઈએ તો કરજો ગાઈસ. 11th ને આખું ડેટા 11th અને 12th નું મસ્ત સ્લાઇડ મેં મહેનત કરીને બનાવી છે, તો બધા સાથે શેર કરજો. એના પછીનો સબ્જેક્ટ થર્ડ છે ઓસીએમ, અને બિલીવ મી ગાઈસ ઇટ ઇઝ માય મોસ્ટ ફેવરિટ સબ્જેક્ટ. મોસ્ટ ફેવરિટ. અમે જ્યારે 11th 12th ભણતા ને તો અમને અમારા સરે કે અમારા ટીચરે કોઈ દી ન કીધું કે ભાઈ આ સબ્જેક્ટ શીખો, આ સબ્જેક્ટમાં ઘણા બધા રૂપિયા અર્ન કરશો, આ સબ્જેક્ટ દિલથી ભણશો તો તમે ક્યાંય પહોંચી શકશો. અમને તો ખાલી એટલું જ કીધું ભાઈ એકાઉન્ટ ભણો. અને તમારા પેરેન્ટ્સ કહેતા હશે, જોજો સાંભળજો, કે કોમર્સ કર્યું છે ને એકાઉન્ટમાં ખાસ ધ્યાન દેજે. તમારા ફ્રેન્ડ્સ પણ કહેતા હશે કોમર્સ કર્યું તો એકાઉન્ટ્સમાં ધ્યાન દેજે. શું કામ એને ભાઈ એકાઉન્ટ્સમાં ધ્યાન દે, ઓસીએમમાં શું કામ એને નહીં? સબ્જેક્ટ કેવો છે ગાઈઝ? ઇન્ટરેસ્ટિંગ, વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તમને પહેલો જ વર્ડ આપ્યો છે મેનેજમેન્ટ. મજા આવી જાય કે નહીં? કે મેનેજમેન્ટની જ વાત થાય, કેનું મેનેજમેન્ટ? તો કે બિઝનેસનું. એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બિઝનેસના મેનેજમેન્ટની અહીંયા વાત થવાની છે. આખું સબ્જેક્ટ તમને લોકોને એ જ શીખવશે કે કઈ રીતના બિઝનેસને મેનેજ કરવું. બટ 11th માં એવું નથી. 11th માં તમને જે રિયલ પ્રેક્ટિકલ લાઈફમાં જે વસ્તુઓ બિઝનેસ સાથે પડેલી હશે, જે બનતી હશે ને એવું તમને શીખવાડશે. સમજે છે મારી વાતને? એટલે ઓસીએમ છે ને ભાઈ ડિયર ફ્રેન્ડ્સ, તમને લોકોને એમ થાય કે જિંદગીમાં આપણે કઈ કરી નહીં શકીએ, તો હું તમને એમ કહું છું ને 11th અને 12th નું છે ને ઓસીએમ બહુ રેડ કરજો. 11th અને 12th નું ઓસીએમ રીડ કરશો ને બિલીવ મી ગાઈસ લોકો વર્લ્ડના બેસ્ટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે કંપની ચલાવનાર વ્યક્તિઓ બની શકો. હું તમને એક સિમ્પલ સવાલ પૂછું છું, કોમેન્ટ કરજો કે કોનો સેલરી વધારે હોય? સીએ નો વધારે હશે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નો સેલરી વધારે હશે? જો તમને ન ખબર હોય તો તમે તમારા પેરેન્ટ્સ ને પૂછો, આજુબાજુ જે ભણેલા લોકો છે એને પૂછો, કોનો સેલરી વધારે છે, સીએ નો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નો? ઓબ્વિયસલી તમને કંઈક આન્સર આપશે. એટલે મારો બહુ બેસ્ટ સબ્જેક્ટ છે, ફેવરિટ છે, બટ અનફોર્ચ્યુનેટલી હું આ સબ્જેક્ટ લેતો નથી, પણ આના વિશે ઘણું બધું જાણું છું. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એટલે કેવા પ્રકારના બિઝનેસ હોય છે એ તમને 11th માં શીખવશે. અને મેનેજમેન્ટના કોઈ બેઝિક્સ છે, એટલે કે માર્કેટિંગ છે, ફાઇનાન્સ છે, એચઆર છે, એ તમે લોકો આગળ ભણશો એટલે વધારે આઈડિયા આવશે. એ છે. તો પહેલો સબ્જેક્ટ તો યાદ કરો જે એકાઉન્ટ, બીજો કયો હતો ઇકોનોમિક્સ, ત્રીજો કયો હતો ઓસીએમ. વેરી ગુડ, ઓસીએમ યાદ રહેવા માંડ્યું ને માય ડિયર ફ્રેન્ડ્સ? જો યાદ રહી ગયું હોય તો આ વિડીયો બધાને શેર કરાય. એનાથી પછી સ્ટેટિસ્ટિક્સ. Statistics, one kind of maths? Yes, obvious, one kind of maths. Sir, આની અંદર calculator we can use it? Yes, definitely you can use this calculator. પણ હું તમને ફ્રેન્ડ્સ બીજી વાત કહેવા માંગુ છું, આ સબ્જેક્ટ છે ને લાઇટલી ન લેતા. સૌથી પહેલા ઇટ્સ અ મોર સ્કોરિંગ સબ્જેક્ટ. સૌથી પહેલા તો છે ને આ સબ્જેક્ટ બહુ સ્કોરિંગ છે. મજા આવી આ વાત સાંભળવાની. બીજું જો 11th ની અંદર અને 12th ની અંદર બહુ ધ્યાન દેશો ને તો ઇઝીલી 100 out of 100 આવે છે. ઇઝીલી, બરાબર છે? થોડી મહેનત કરો આવી જાય. હવે મહત્વની વાત એ છે ફ્રેન્ડ્સ કે આ સબ્જેક્ટ તમે એચીવ શું કરી શકો? તમે લોકો એ ગવર્મેન્ટ જોબ્સ હોય ને, ગવર્મેન્ટ જોબ્સ એ લોકોને ખબર હોય, એને આંકડા અધિકારી એક પોસ્ટ હોય છે, આંકડા અધિકારીનો આસિસ્ટન્ટ એટલે કે સ્ટેટિસ્ટિકલ ઓફિસર. તો બધા લોકો શું કરતા હોય છે, આ સબ્જેક્ટને ઇગ્નોર કરે છે 11th ની અંદર, 12th ની અંદર, બસ ખાલી ગોખણપતિ કરે છે. ગાઈઝ મેં આમાં આખું બધું મસ્ત સ્ટ્રક્ચર બનાવ્યું છે, જે લોકો સમજતા જ નથી. ખરેખર સ્ટેટિસ્ટિક્સ છે ને એ ડેટા હેન્ડલિંગ એટલે કે ડેટાને કઈ રીતના આપણે સાચવવા, હેન્ડલ કરવા, પછી ડેટાનું શું કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે, અને પછી એના એડવાન્સ કન્સેપ્ટનો યુઝ કરવાનો છે. હવે તમને લોકોને ખબર છે કે હમણાં આ બહુ વિપરું છે ડેટા એનાલિસિસની જોબ.
એનો સ્ટાર્ટિંગ સેલરી તમે નહીં માનો ફ્રેન્ડ્સ 1 લાખ પર મંથ છે. 1 લાખ પર મંથ સેલરી છે. તો હું તમને એ કહું છું કે સ્ટેટિસ્ટિક્સ ને યાર બિલીવ મી ગાઈસ પહેલેથી 11th થી જોરદાર લર્ન કરજો. જો જોરદાર લર્ન કરશો તો તમે સારામાં સારી જોબ લઈ શકશો. બાકી ગમે તે કોચિંગમાં જાશો, સ્કૂલમાં જાશો, બસ એ ગોખાવાની ટ્રાય કરશે. પણ હું તમને ખાલી એટલું જ કહું છું કે સિરિયસલી ભણશો તો તમને બહુ 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 મજા આવશે. સબ્જેક્ટ એક વખત પાછા નામ કહી દે તો મને મજા આવે. એકાઉન્ટ, બીજું ઇકો, ત્રીજું ઓસીએમ, ચોથું સ્ટેટિસ્ટિક્સ, પાંચમું છે કોમ્પ્યુટર. તો સર કોમ્પ્યુટર ની અંદર અમને શું ભણાવશે? તમને બધાને ખબર છે હવે બેઝિક્સ તમને નહીં શીખવાડે, અપ ટુ 10 તમને બેઝિક્સ શીખવાડી દીધું. અહીંયા તમને અલગ અલગ લેંગ્વેજીસ શીખવામાં આવશે. C++, HTML, જાવા, એવી બધી લેંગ્વેજીસ ભણવાની છે. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ શું કરે કે લાસ્ટ ટાઈમમાં MCQ ગોખી નાખે અને પછી 100 માંથી 80 કે 70 માર્ક્સ લઈ આવે એટલે એનું રિઝલ્ટ થઈ જાય ડાઉન. તો સર અમારે શું કરવું જોઈએ? મારી ઉપર ધ્યાન રાખવાનું યુગ છે ને સ્કિલ નો છે ફ્રેન્ડ્સ. તો હું તો તમને એટલું જ કહું કે 11th થી જ તમે લોકો કોમ્પ્યુટરને સિરિયસ લ્યો, કોમ્પ્યુટરને સિરિયસ લ્યો. કારણ કે એવરી ટ્રાન્ઝેક્શન્સ ક્યાં થવાના છે? કોમ્પ્યુટરમાં. તમારી સામે રેકોર્ડિંગ થઈ રહ્યું છે, શેમાં થઈ રહ્યું છે? કોમ્પ્યુટરમાં. તમે જુઓ છો, શેમાંથી જુઓ છો? મોબાઈલ ઇઝ વન કાઇન્ડ ઓફ કોમ્પ્યુટર. મારો ડેટા સ્ટોર થાય છે ક્યાં થયો હશે? યુટ્યુબ ઓલ્સો કોમ્પ્યુટર. સમજે છે મારી વાતને? તો કોમ્પ્યુટરની અંદર પણ ડેટા એનાલિસિસ ને એના એડવાન્સ કન્સેપ્ટ એનો યુઝ થશે. તો પ્લીઝ કોમ્પ્યુટરને સિરિયસ લેજો ઇફ યુ ચૂઝ ધીસ. એના પછી છે SP, સેક્રેટરીયલ પ્રેક્ટિસ. સેક્રેટરીયલ વર્ડ ઉપરથી ખબર પડી ગઈ કોની વાત થાય છે? સેક્રેટરીની. કંપનીની અંદર એક સેક્રેટરી હોય તો સેક્રેટરી એમને ન હોય. સેક્રેટરીને ઘણું બધું આવડતું હોવું જોઈએ, જેને કહેવાય CS, કંપની સેક્રેટરી. તો આ શું કરે છે? તમે એક કોર્સ સાંભળ્યો હશે CS. તો જો તમારે CS કરવો હોય તો આ સબ્જેક્ટ છે સિરિયસ સ્ટડી કરવું પડે. બીજું એ કહી દઉં ફ્રેન્ડ્સ કે 100 આઉટ ઓફ 100 માર્ક્સ લેવા ઈઝી હો. આની અંદર પણ SP ની અંદર 100 આઉટ ઓફ 100 માર્ક્સ લેવા ઈઝી છે. 12th માં બહુ મસ્તીનો સબ્જેક્ટ છે, બહુ મજા આવ્યો સબ્જેક્ટ છે. અહીંયા તમને કોમર્સ ઉપર ફોકસ, રિસ્પોન્સિબિલિટી ઓફ કંપની સેક્રેટરી, કોર્પોરેટ ગવર્નન્સ, એડમિનિસ્ટ્રેશન, ટી એરિયા, એ બધી માહિતી આપે છે. એટલે કે તમારે કઈ રીતના પહેલા તો કંપની બનાવી, મજા એવી વાત કે કંપની કઈ રીતના બનાવી આ સબ્જેક્ટ શીખવશે. પછી કંપનીના અમુક લોઝ હોય, કમ્પ્લાયન્સ હોય, કાયદાઓ હોય છે અને અમુક જોગવાઈ હોય છે, એનું પાલન કરવાનું. પછી કંપનીની મીટિંગ કઈ રીતના ગોઠવવી, કોરેસ્પોન્ડિંગ એની સાથે શેરહોલ્ડર સાથે વાતચીત કઈ રીતના કરવી. તો ઘણી બધી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ આ લોકો શીખવે છે. હવે સબ્જેક્ટના નામ બોલી જાવ છે. પેલું કયું હતું? અકાઉન્ટ. બીજું ઇકો, ત્રીજું OCM, ચોથું કોમ્પ્યુટર, પાંચમું SP, છઠ્ઠું છે લેંગ્વેજ અને લેંગ્વેજીસ. લેંગ્વેજ તો તમારો પીછો મૂકશે નહીં. તો લેંગ્વેજમાં એક હશે તમારી ઇંગ્લિશ અને એક હશે તમારું ગુજરાતી. અને એક સબ્જેક્ટ હજી મિસ થઈ ગયો. કયો હતો? સ્ટેટિસ્ટિક્સ. તો અહીંયા તમારી સામે 8 સબ્જેક્ટ છે. તો સર અમારે 8 સબ્જેક્ટ ભણવાના છે સ્ટાન્ડર્ડ 12th અને 11th 12th માં. નો માય ડિયર ફ્રેન્ડ્સ, યુ હેવ ટુ જસ્ટ લર્ન 7 સબ્જેક્ટ. કેટલા સબ્જેક્ટ ભણવાના છે? ઓનલી 7 સબ્જેક્ટ. તો કયા સર સબ્જેક્ટ અમારે તો 8 માંથી કયા સબ્જેક્ટ 4 ચૂઝ કરવાના? ફ્રેન્ડ્સ જો હું તમે જેને અંડરલાઈન કરું છું, એક ઇકોનોમિક્સ, એક કોમ્પ્યુટર, એક SP અને એક સ્ટેટ. ચાલીના નામ લખું છું, જોજો. ઇકો, SP, સ્ટેટ એન્ડ કોમ્પ્યુટર. આ 4 સબ્જેક્ટ્સ માંથી તમારે એની થ્રી કોઈ પણ 3 સિલેક્ટ કરવાના છે. તમારે પૂછો સર તમારી દ્રષ્ટિએ કયો સબ્જેક્ટ સિલેક્ટ કરાય, હે ને? તો હું તો એમ કહું ગાઈસ, સ્કોરિંગ અત્યારે જોવાય ઇકો, SP એન્ડ સ્ટેટ. આ ત્રણેય સ્કોરિંગ સબ્જેક્ટ છે માર્કશીટ માટે. સર કોમ્પ્યુટર તો તમે કહો છો બહુ સિરિયસ થઈ જાઓ. આ તો તમે ભાઈ એક્સ્ટ્રા ક્લાસીસ કરી શકો, એક્સ્ટ્રા ક્લાસીસ કરી શકો. સમજે છે મારી વાતને? એક્સ્ટ્રા ક્લાસીસ પણ કરી શકશો. તો એ આપણે ક્યાં કરી નાખશું? એક્સ્ટ્રા ક્લાસીસમાં. સ્કોર કરવો જ કે ના કરવો 12th ની અંદર? જીવનમાં આગળ વધવું છે કે નહીં? તો તમે આ કરો. અને કોમ્પ્યુટરનો એક્સ્ટ્રા ક્લાસીસ કરવાનું ભૂલતા નહીં. ભૂલો ભલે બીજું બધું, પણ એક્સ્ટ્રા ક્લાસીસ નહીં કરવાનું. આ શું કામ એને ઇંગ્લિશ ને ગુજરાતી રાખ્યા છે? તમને બધાને ખબર છે ગ્રામર, તમારું પ્રોફિશિયન્સી, રીડિંગ રાઇટિંગ તમને આવડી જાય, કલ્ચર કઈ લિટરેચર આપણું હોય તો એ તમને ખ્યાલ પડે, અને ફ્યુચર પાસ છે એ પણ તમે જોઈન કરી શકો. હવે આટલી બધી માહિતી મેં તમને ઇંગ્લિશ મીડિયમ આપી દીધી, તો કઈ ઉદ્દેશ્ય તો હશે જ ગાઈસ. યસ, અમે લોકો છે શ્રી નારાયણ ક્લાસીસ કે જ્યાં હું અકાઉન્ટન્સી અને OCM જેવો સબ્જેક્ટ છે એ ભણાવું છું ઇંગ્લિશ મીડિયમની અંદર. ગુજરાતી મીડિયમની અંદર જસ્ટ અકાઉન્ટન્સી લઉં છું. 11th થી લઈ અને CS સુધી બધાને અકાઉન્ટન્સી ભણાવું છું. અમારી ઇંગ્લિશ મીડિયમની ફીસ સ્ટાન્ડર્ડ 11th ની છે જસ્ટ 15,000 રૂપીસ. અને એ પણ કહી દઉં EMI એટલે કે મંથલી ઇન્સ્ટોલમેન્ટ ઉપર છે. એટલે કે તમારી ટોટલ ફીસ 15,000 છે,
તમે તમારા જે તમારી શું કહેવાય કેપેસિટી હોય, એટલે કે આ ઘરની આર્થિક પરિસ્થિતિ હોય અને ઘરવાળા જે રીતના એફોર્ડ કરી શકે એવા રીતના હું આને ઇન્સ્ટોલમેન્ટ્સ કરી દઉં છું. શું કરી દઉં છું ફ્રેન્ડ્સ? ઇન્સ્ટોલમેન્ટ્સ કરી આપું છું. આ અમારું રિઝલ્ટ છે માર્ચ 2025 નું રિઝલ્ટ છે અમારું ગાઈસ, જે તમારી સ્ક્રીન ઉપર વ્યવસ્થિત દેખાતું હશે. અને ગુજરાતી મીડિયમની ફીસ અમારી જસ્ટ 10,000 રૂપીસ છે. અને જો તમે લોકો જુનાગઢમાં રહેતા હોય અને તમને એમ છે કે સારામાં સારું કોચિંગ આપણે લેવું છે તો પ્લીઝ જોઈન કરો શ્રી નારાયણ ક્લાસીસ. આઈ હોપ સો કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો ફટાફટી વિડીયોને બીજા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરી દો અને વધારે ને વધારે વિડીયોને પહેલા તો લાઈક કરી દો જો ગમ્યો હોય તો, ઇન્ફોર્મેટિવ વિડીયો હોય તો હવે મને જો લાગશે કે તમે મારા ફ્રેન્ડ્સ ગ્રુપ વધી ગયા છો તો હું યુટ્યુબ ની અંદર મારું સ્ટાન્ડર્ડ 11th કોમર્સ નું આખું એકાઉન્ટ છે એ અપલોડ કરવાની કોશિશ કરીશ. બટ એના માટે તમારો સાથ જોઈએ છીએ. મને એવું લાગે છે કે આ વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ બન્યો હશે. જો વિડીયો ઇન્ફોર્મેટિવ બન્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બીજા ભાઈ બંધુ અને ભેરુ સાથે આ વિડીયોને શેર કરી દો. જય દ્વારકાધીશ.